રાજકોટ આટકોટ બાળકી પર નરાધમ દુષ્કૃત્ય કરનારને ફાંસીની સજા, 33 દિવસમાં ન્યાય। 7 વર્ષની માસૂમ પર અમાનવી અત્યાચાર કરનાર રેમસિંગ ડુડવાને ફાંસી। બાળકીના ગુપ્તાંગમાં સળિયો ખોસી ભાગી ગયેલો આરોપી ફાંસી યોગ્ય ઠર્યો। પોક્સો કોર્ટનો કડક ચુકાદો, બાળ દુષ્કર્મ કેસમાં ફાંસીનો હુકમ। 11 દિવસમાં ચાર્જશીટ, ડે ટુ ડે ટ્રાયલ બાદ 33મા દિવસે ન્યાય। પોલીસ, પ્રોસિક્યુશન અને ન્યાયાલયના સંયુક્ત પ્રયાસોથી માસૂમને ઝડપી ન્યાય। આટકોટ ઘટનાએ હચમચાવ્યું રાજ્ય, કોર્ટનો ઐતિહાસિક ચુકાદો। અહેવાલ સંજય પોપટ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે એક પોક્સોનો અને રેપનો બનાવ બન્યો હતો, જેમાં ભોગ બનનાર બાળકી 7 વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સળિયો નાખ્યો હતો અને 4-5 દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી। આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એએસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા, તમામ ટેકનિકલ પુરાવા, તમામ મેડિકલના પુરાવા, તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના, ઓળખ પરેડ કરાવવાના, 183ના સ્ટેટમેન્ટ કરાવવાના, તમામ કાર્યવાહી કરી 19 તારીખે 12 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી। ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે ડીજીપી શ્રીના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુનવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને સખ્તથી સખ્ત સજા મળે। અમારી રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને, ભોગ બનનાર પરિવારની રિક્વેસ્ટના ધ્યાનમાં રાખીને કોર્ટે ડે ટુ ડે આ કેસને ચલાવવાનો હુકમ કર્યો અને આપણા રાજકોટના ડીજીપી શ્રી વોરા સાહેબ અને એની મદદમાં શ્રી પ્રશાંત પટેલ એપીપી, એસકે વોરા સાહેબ અને પ્રશાંત પટેલ સાહેબ એ બંને જેટલા પુરાવા ચાર્જશીટમાં સબમિટ કર્યા હતા અને કોર્ટ સમક્ષ પ્રોપર તરીકાથી રજૂ કર્યા। તમામ મેડિકલ પુરાવાની, ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી। કોર્ટ સામે જેટલા આમાં સાહેદ હતા આના ક્રોસ ક્વેશ્ચન્સ, આની જુબાની સબમિટ કરાવવાનો તમામ કામ ફિક્સ સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાને ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનો અને જો બીજા ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલાં અત્યાચારથી ગુજરી હતી, આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંગ ઉર્ફે રામસિંગ તેરસિંગ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે।